હલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં તો રહેજો. જો આપણે સેવડો બનાવવાનો હતો એટલે મીઠો લીમડો, પછી શીંગના દાણા અને પછી ડોડાના પૌવા, પછી જાતના આપણે તો ભૂંગળા તળવાના લઈ લીધા અને આપણે તો અંદર વટાણા નાખવાના હતા. એ બધુંય આપણે લઈને બધું ભેગું કરી નાખ્યું ને ભેગું કર્યું એટલે આપણે તો તળવાના હતા એટલે એક સાથે બધા મૂકી દીધા અને એને એક એક પડીકું તોડીને આપણે તો એક કાથરોટમાં ભેગું કરી નાખ્યું, મિક્સ કરી નાખ્યું હરખું તાકે તળવામાં સારું રહે. અને પછી તો આપણે મમરામાં હળદર અને તેલ નાખીને હરખું હલાવી નાખ્યું, કેમ કે ધોળા મમરા ન દેખાય એ માટે તેલ નાખવું પડે. અને પછી તેલ મૂકી દીધું તળવા માટે. પછી તો વારાફરતી આપણે ભૂંગળા તળવાનું ચાલુ કરી દીધું. ભૂંગળા તળાઈ જાય એટલે આપણે તો એમાં બધું મિક્સ કરવાના હતા. એ બધા સૂકા મસાલા બધા લઈ લીધા, વટાણા, દાળ મસાલી અને આપણે નાખવાના હતા અંદર જે પણ મસાલા હતા એ બધા આપણે અંદર એડ કરી દીધા. અને પછી સૂકો મસાલો પણ આપણે નાખી દીધો ને પછી હરખું હલાવીને મિક્સ કરી નાખ્યું. જુઓ, અમારો સેવડો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. જેને જેને આ સેવડો ભાવતો હોય એ કમેન્ટ કરજો જરા કેવો બન્યો એમ. પછી તો અમારા માએ સાખ્યો, એણે કીધું કાંઈ ઘટતું નથી, સરસ છે, મજાનો. તમને જો આવો સેવડો ભાવતો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. જય માતાજી.